પકડો કલમને કોઈ પણ એમ પણ બને કે હાથ આખે આખો બળે એમ પણ બને. તું ઢાળ ઢોલિયો હું ગઝલનો દીવો કરું, પછી અંધારું ઘરને ઘેરી વળે એમ પણ બને. અને જ્યાં પહોંચવાની હોય વર્ષોથી તમન્ના, અને ત્યાં પહોંચતા જ મન પાછું વળે એમ પણ બને. તું ઢાળ ઢોલ્યો હું ગઝલનો દીવો કરું, અંધારું ઘરને ઘેરી વળે એમ પણ બને. પ્રખ્યાત મનોજ ખંડેરિયાની આ પંક્તિ હતી. ને ખરેખર સાચા અર્થમાં કંઈક એવું જ કે પકડો કલમને કોઈ પણ એમ પણ બને, હાથ આખે આખો બળે એમ પણ બને. બસ એક્ઝેક્ટ આપણી સાથે એવું થાય છે કે પુસ્તક હાથમાં લઈએ, લખવાનું હાથમાં લઈએ, અને વાત પૂછોમાં અઢળક ભણવા સિવાયના અરમાનો કોડ જાગી ઉઠે છે. નહીં, એ બધા અરમાન અહીંયા આપણે દબાવીએ અને માત્ર એક જ અરમાન, એક જ કોડ, એક જ ઈચ્છા, એક જ આકાંક્ષા આપણે રાખવાની છે કે પરીક્ષા પાસ કરવી કરવી કરવી, ગવર્મેન્ટ જોબ લેવી લેવી લેવી. અને મરીઝને યાદ કરવા ઘટે કે સુરા રાતે તો શું વહેલી સવારે પી ગયો છું હું, સમય સંજોગના ગેબી ઈશારે પી ગયો છું હું, અને કોઈ વેળા જરા ઓછી મળે તો એની શિકાયત શી, કોઈ વેળા ગજાથી પણ વધારે પી ગયો છું હું, કોઈ વેળા ગજાથી પણ વધારે પી ગયો છું હું. બસ આ ગજા બાર આપણે પીવાનું છે. અહીંયા પીવાનો અર્થ વાંચવાનું છે, મહેનત કરવાની છે. કોઈ નશીડી બનાવવાની વાત નથી, બરાબર, પણ અતિરેક મહેનતની આપણે અહીંયા વાત કરવાની છે. તો એવી જ મહેનત સાથે આપણે ધગશ સાથે, લગન સાથે આપણે આજે કહેવતનો અર્થ ભાવાર્થ સમજીએ. અંત સુધી વિડીયો જોજો, બરાબર. શરૂમાં આવે પછી ચાલ્યા જાય એનું કોઈ ભવિષ્ય નથી. આ દુનિયામાં જે ટકી રહે એનું જ કામ છે. એ પછી ધંધો હોય, વ્યવસાય હોય, કોઈ પણ હોય, એજ્યુકેશન હોય, ટકી રહેવા જોઈએ, બરાબર. ચાલો જોઈએ, તમારી સફળતાનો આધાર તમારા અહીં અટકવા ઉપર છે. ક્યાં અટકવું, ક્યાં છટકવું અને ક્યાં ટકવું, આ ત્રણ વસ્તુ આવડી જાય ને મિત્રો એટલે બેડો પાર. તો અહીંયા તો આપણે ટકવાની વાત જ છે, છટકવાની વાત નથી. જોઈએ ચાલો, જાજે વાતે ગાડા નહીં ભરાય. પહેલું કહેવત, અધૂરો ઘડો છલકાય ઘણો. એટલે કે અલ્પજ્ઞાની માણસ વધુ પડતો દેખાવ કરે છે, બરાબર ને, કે હું કંઈક છું, આઈ એમ સમથિંગ, બટ યુ આર નથિંગ, યુ આર ઇઝ ઇક્વલ ટુ ઝીરો ભાઈ. પણ અધૂરા અને અધૂરિયા જીવના એ છલકાયા વગર રહે જ નહીં. બીજું, આપ મુવા વિના સ્વર્ગે ન જવાય. એટલે કે આપણે ખુદ મરીએ તો સ્વર્ગમાં જઈએ, એનો અર્થ એમ થાય છે. પણ આના અહીંયા આપણે કયો અર્થ લેવાનો છે કે પોતાનું કામ જાતે જ કરવું પડે છે. આપણે આવળ બાવળ બોરડી, કેસર ઘોળ્યા ગલના ગોટાજી, હલકા તો પારેવાના પાંખથી, મહાદેવથી એ મોટાજી. હે આપણા ઘડવૈયા બાંધવ આપણે, મતલબ કે આપણા ભાગ્યના ઘડવૈયા આપણે જ છીએ. ત્રીજું, ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન. એટલે કે સારી વસ્તુના અભાવે નકામી વસ્તુ પણ મહત્વની લાગે છે. હા, કાંઈ સુવિધા નથી ને ત્યાં થોડી ઘણી સુવિધા હોય ને તમને બેસ્ટ લાગે છે. છેલ્લી ક્વોલિટીના માણસો હોય એમાં થોડોક સમજદાર હોય ને એ આપણે મહાન લાગે છે, એ અર્થમાં છે. ચોથું, ઊંટના 18 વાંકા. દરેક માણસમાં કંઈક ને કંઈક દોષ હોય જ છે. ઉતાવળે આંબા ન પાકે. એટલે કે કોઈ પણ કામમાં ધીરજ રાખવી પડે છે. ધીર ધર રાજવી, ધીરજ રાખી શકે ધાર્યું કરી શકે. યાદ રાખજો, જે શાંતિથી રહી શકે, શાંત રહી શકે, મૌન રહી શકે, ધીરજ રાખી શકે, એ ધાર્યું કરી શકે.
ફાઇનલ છે. લોઢામાં લીટો માની લેજો, લખી નાખજો. છઠ્ઠું, ઓળખીતો દુશ્મન 100 દંડા મારે. એટલે કે પરિચય વ્યક્તિ હોય ને ત્યાં આપણે વધારે નુકસાન થાય અથવા નુકસાન કરે. નથી કહેતા કે આપણા જ આપણી પથારી ફેરવે, કારણ કે એને ખબર હોય આપણી પથારી ક્યાં છે. કંજુસાઈ તેની કમાણી. 7મો છે કંજુસાઈ તેની કમાણી, એટલે કે કંજૂસ માણસની બચત તેની ખરી કમાણી ગણાય છે. 8મું, કજિયાનું મોં કાળું, એટલે કે ઝઘડાથી હંમેશા બદનામી જ થાય છે. ઝઘડાથી હંમેશા દૂર રહેવાનું. 9મું, કડવું ઓસડ માં જ પાય, એટલે કે હિતેચ્છુ વ્યક્તિ જ સાચી પણ કડવી શિખામણ આપે છે. આપણા સગાવાલા હોય ને આપણે કડવું કહેતા હોય તો સાંભળવાનું. કડવા ઓસડવાની માત કે. કુંભારના હાથે ટીપાયેલું માટલું અને શિક્ષકના માતા પિતાના ઠપકા ખાધેલા લોકો, બાળકો એ હંમેશા મહાન જ બને છે, હંમેશા પાકલ જ બને છે, હંમેશા નક્કર બને છે, યાદ રાખજો. તો આ લોકો કેવા છે કે તમને તમારું સારું કરવા હાટું થઈને તમને ઘણું બધું ખોટું કહે છે, તમને કડવું લાગે એવું કહે છે, પણ શરીરમાં કડવી વસ્તુઓ પણ ક્યારેક ગુણકારી હોય છે. અહીંયા માની લીજો. 10મું, કમાવ દીકરો સૌને વાલો, એટલે કે કામ કરનાર વ્યક્તિ ઘરમાં સૌને ગમે છે. વાત એ સાચી. હાવ નવેડા નખો વાળે અને ઘરમાં ઉમરા પર બેહીને ઠેબે આવતા હોય એ તો ગામની ગાળું જ ખાય, ફાઇનલ જ છે. 11મું, ક્યાં રાજા ભોજ અને ક્યાં ગંગુ તેલી, એટલે કે બે અસમાન વ્યક્તિ વચ્ચેની સરખામણી છે અને જમીન આસમાનનો ફેર હોય છે. કાગડો દહીંથરું લઈ ગયો, એટલે કે અચાનક અણધારી આફત આવવી. અહીંયા બીજો અર્થ એવો થાય કે ખરાબ વ્યક્તિના હાથમાં કોઈ સારી વસ્તુ આવી જવી. કાગના ડોળે રાહ જોવી, એટલે ખૂબ આતુરતાથી રાહ જોવી. કાગનો વાક કરવો, એટલે કે નાની વાતને ખૂબ મોટી બનાવી દેવી ને રજૂ કરવી. રાયનો પર્વત કરવાનો કહેતા, ક્ષણનું મણ કરવું. કાકી પ્રાણીઓ અને ફોય રાંડી, એટલે કે એક સાથે બે વિરોધી ઘટનાઓ બનવી. કાંખમાં છોકરો અને ગામમાં શોધખોળ, એટલે કે પોતાની પાસે જ હોવા છતાં શોધવું. આપણી પાસે જે વસ્તુ હોય પણ આપણે નજરમાં ન આવે ને પછી આપણે ગોત્યા જ કરીએ. ગામ આખું ને ઘર આખું ઉધડું લેવો માથે લે. આવડી કહેવત છે ને કે ખંભે ધોહર્યું ને ગામમાં ગોતે, આ સમાનાર્થી કહેવત છે એમ. 17મું જો, કીડીને કણ ને હાથીને મણ, એટલે કે દરેક વ્યક્તિને તેની જરૂરિયાત મુજબ મળે છે. 18મું, કૂવામાં હોય તે હવાડામાં આવે, એટલે કે જેવા સંસ્કાર કે આવડત માતા પિતામાં હોય એ આપોઆપ બાળકમાં આવી જાય છે, અથવા પોતાની અંદર જે સંસ્કાર હોય ને બહાર દેખાય જ આવે, ઘટે જ નહીં. એમાં ઘણા પાછા જાત ઉપર જઈને ઉભા. 19મું, કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી, એટલે કે સ્વભાવ ક્યારેય બદલાતો નથી. હજી એક એની સમાનાર્થી કહેવત કઈ છે, સિંધરી બળે પણ વળ ન જાય, વાંદરો ગઢો થાય તો એ ગુલાટ મારતા ન ભૂલે. ભાઈ આ બધા. 20મું, કેસુડા રંગવા અને હોળી કરવી, એટલે કે માત્ર દેખાવ ખાતર ખર્ચ કરવો, કારણ કે કેસુડાને કોઈ રંગવાના ના હોય. કોડીના નહીં ને કાન વિંધાવે, એટલે કાંઈ આવડત ન હોય છતાં મોટો દેખાવ કરે. અને દેખા દેખી તો મિત્રો આઘા રહેજો ભાઈ. એમ કાંઈ તમારા કપડાથી તમારા ગાડી બંગલાથી લોકો તમને નહીં ઓળખે, અને ઓળખતા હશે ને તો એ જે તમારા પહેરવેશ ઉપર તમારી પાસે હશે ત્યાં સુધી, પછી પૂરું.
પણ તમારા ચારિત્રથી, તમારા સંસ્કારથી, તમારા સ્વભાવથી જે લોકો ઓળખે ને એ ઓળખ તમારી સાચી. કારણ કે ઓલી તો કપડાની ઓળખ થાય ને ભાઈ, તમે શૂટ બૂટ પટ્ટા બૂટ પહેર્યા છે, ફોરવેલમાંથી ફટાક્ષર દરવાજો ખોલીને ઉતર્યા છો, એ તો તમારે આજે ભૌતિક સુવિધા છે ને એટલે લોકો ઓળખે છે, તમને નહીં. ખોટો એવો ગર્વ નહીં રાખવાનો ભાઈ. પછી 22મો, ખાયશો ખાઈને વાવેશો લણે, એટલે કે મહેનત કરનાર જ ફળ મેળવે છે. ખાલી ચણો વાગે ઘણો, એટલે કે અધૂરો ઘણો ઝલકાય ઘણો, એમ જેવું છે. અલ્પજ્ઞાની માણસ હોય ને ઘણો બડબડાટ બહુ કરે છે, જાણે પોતે બ્રહ્મજ્ઞાની હોય ને એ સાબિત કરવા માંગતો હોય. પછી 24મો, ખાડો ખોદે તે પડે, એટલે કે બીજાનું ખરાબ ઈચ્છનારનું પોતાનું જ ખરાબ થાય છે. 25મો, ગરીબનું ઘર ધીરેલું ભલું, એટલે ગરીબ માણસ પણ ઉદાર હોય છે. ગરીબ માણસ હોય ને, જો કે પૈસાદાર કરતા ગરીબનું હંમેશા છે ને, ભલે ટાઢો રોટલો હોય પણ ઓટકાર તો આપે, એવો અમીનો ઓટકાર હોય છે. હે જી તારા આંગણિયા, હે પૂછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો આપજે. અહીંયા ભાઈ ગરીબના ઘરે હંમેશા મીઠો આવકારો જ હોય છે. ભલે એમની પાસે સુવિધા નથી, સમજણ છે, અને કોઈને ક્યારેય જાકારો નહીં આપે. 26મું, ગાંડી સાસરે ન જાય અને ડાયને શિખામણ આપે. બોલો, એટલે કે જેને પોતે કામ ન કરવું હોય તે બીજાને ઉપદેશ બહુ આપે. અને આવા જ ફેર્યા છે આપણા દેશની અંદર, પોતે કાંઈ કરે નહીં અને બીજાને પાછા સલાહો આપે. આ દોડદાય પ્રજા કહેવાય. 27મું, ગાંડાના ગામ ન હોય, એટલે કે મૂર્ખ માણસો કોઈ નિયમ પાળતા નથી, અથવા એને ગોતવા જવા ન પડે આવાને. 28મું, ગાય વાછરડાને વહાલ કરે, એટલે કે માતૃપ્રેમ હંમેશા નિસ્વાર્થ હોય છે. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે, જનનીની જય જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. બોટાદકરનું પંક્તિ છે, કાવ્ય છે. પછી ગરીબની વહુ સૌની ભાભી, એટલે કે ગરીબ માણસ પર સૌ કોઈ હુકમ ચલાવે. ગાજ્યા મેં વર્ષે નહીં, એટલે કે જે બડબડાટ કરે ને ખોટો, એ કશું કામ કરતો નથી, કાંઈ કામનો ન હોય, ખાલી ફાંકા ફોજદારી કરે. ગઈ તિથિ વાંચવી, એટલે કે ભૂતકાળની વાતો કે વીતી ગયેલી વાતોને યાદ કરવી. પણ આવી જ એક પંક્તિ બીજી છે, ગઈ તિથિ ગોળદાદાય ન વાંચે, તો જે સમય વહી ગયો છે એને યાદ કરવાનો કોઈ મતલબ નથી. એ અર્થમાં એક પંક્તિ છે. પછી વ્યવહાર, પણ અહીંયા નહીં. ચડતા સૂર્યને સૌ પૂછે, ઉગતા સૂર્યને ભલે ઉગા ભાણ, ભાણ તિહારા ભામણા, જીયણ મરણ લગ રાખજે કશ્યપ રાવ. એવી કંઈક કચ્છની બોલીમાં સૂર્ય ભગવાનને નમસ્કાર કરતી, ઉપકાર કરતી પંક્તિ છે. પણ અહીંયા જોઈએ આપણે, ચડતા સૂર્યને સૌ પૂછે, એટલે કે શક્તિશાળી કે સફળ માણસને સૌ માન આપે છે, એને નમે છે. 33મો, ચમત્કાર ને નમસ્કાર, એટલે કે અશક્ય કામ થાય ત્યારે લોકો માથું નમાવે છે, કારણ કે અશક્ય કામ તો જ થાય કે એનામાં કંઈક હશે આવડત, ચમત્કાર એને બતાવ્યો હશે, અને ત્યારે જ લોકો એને નમે છે. ચોરને ઘેર ચોરી, એટલે લૂંટારાને પણ ક્યારેક લૂંટાવવું પડે છે. છેલ્લું હશે તો સારું હશે, તો અંતે વિજય થાય તે સાચો ખુશ થાય છે. મતલબ કે છેલ્લે જે વિજય થયો હોય એ જ એનો સાચો વિજય, અને એમાં જ એ ખુશ થાય છે. જળ કમળવત રહેવું, એટલે કે સંસારમાં રહીને પણ અલિપ્ત રહેવું. જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, એટલે કે કવિની કલ્પના શક્તિ અસીમ હોય છે.
જેવા સાથે તેવા, એટલે કે જેવા માણસ આપણે હારે વર્તન કરે એવું વર્તન આપણે એની સાથે રાખવાનું, વ્યવહાર રાખવાનો. ઝાઝા હાથ રળિયામણા, એટલે કે ભેગા મળીને કામ કરવાથી કામ સરળ થાય છે. વાત એ હાચી. પણ આની વિરોધી કહેવત કઈ ખબર છે? જાજી હુયાણી વેતર વંઠે. પછી વિરોધી કહેવત છે આની. પણ અહીંયા આપણે કહીએ છે ઝાઝા હાથ રળિયામણા, એટલે ઘણા બધા ભેગા મળે તો કામ આપણું સહેલું થઈ જાય, સરળ થઈ જાય, ઝડપથી થઈ જાય. 40મું, ઢોલના અવાજમાં પીપુડી ક્યાં સંભળાય? એટલે કે મોટા માણસોની આગળ સામાન્ય માણસનું કોઈ ન સાંભળે ભાઈ. તળાવમાં કમળ સોહે, એટલે કે યોગ્ય જગ્યાએ જ યોગ્ય વસ્તુ શોભે ભાઈ. કમળ બીજે ક્યાંય ફૂલદાનીમાં કે ક્યાં ન ઉગે ભાઈ. આપણે આપણો બનાવટી બગીચો હોય તેમાં. ટીપે ટીપે સરોવર ભરાય, થોડું થોડું ભેગું કરવાથી મોટો સંગ્રહ થાય. ઓલું સંસ્કૃત પંક્તિ છે આને લગતી, કે શન્ને પંથા શન્ને કંથા શન્ને પર્વત મસ્તકાની શન્ને વિત્તમ શન્ને વિદ્યા પંચતાની શન્ને શન્ને. શન્ને એટલે ધીરે ધીરે એમ. શન્ને પંથા શન્ને કંથા, ધીરે ધીરે પંથ કપાય છે, ધીરે ધીરે કાપડ બને છે, ધીરે ધીરે પર્વત ઉપર ચડાય છે. જો ત્રણેયમાં ધીરે ધીરે. હજી બીજી પંક્તિમાં શન્ને વિત્તમ શન્ને વિદ્યા પંચતાની શન્ને શન્ને, ધીરે ધીરે કરતા પૈસા કમાવાય છે, ધીરે ધીરે કરતા વિદ્યા આવે છે. આ 5 વસ્તુ હંમેશા ધીરે ધીરે થાય છે. આ ધીરે ધીરે એટલે જ અહીંયા હું ટીપે ટીપે. પછી દૂધનો દાજો છાશ ફૂંકીને પીવી. ભાઈ ભાઈ ભાઈ, એકવાર મુશ્કેલીમાં મુકાયા પછી માણસ ખૂબ સાવધ રહે છે. દૂરથી ડુંગર રળિયામણા, એટલે કે દૂરની વસ્તુઓ સારી દેખાય છે, પણ નજીક જાઓ તો તમને વાસ્તવિકતાની ખબર પડે ભાઈ. આપણે જેને આમ ફિલ્મમાં ને એમ જોઈએ ને બહુ સારા સારા લાગે, જાવ નજીક ખબર પડે આપણી જેવા હોય. દાનત તેવી બરકત, એટલે કે જેવા વિચારો તેવું ફળ મળે ભાઈ. ધર્મ કરતા ધાડ પડે, એટલે કે સારા કામ કરવા જતાં મુશ્કેલી ઊભી થાય. આપણે સારું કરવા જઈએ કે ખરાબ થઈ જાય. ધીરજના ફળ મીઠા, તો કે ધીરજપૂર્વક કામ કરે ને એને હંમેશા ઉત્તમ શ્રેષ્ઠ પરિણામ મળે છે. પછી ધર્મના ઘરના ધક્કા, એટલે કે સ્વાર્થ વગરના કામમાં માત્ર મુશ્કેલી જ મળે છે. ધર્મના ઘરના ધક્કા, એટલે કે સ્વાર્થ વગર જે કામ કરો ને એમાં મુશ્કેલી મળે છે. ન બોલવામાં નવ ગુણ, એટલે કે ન બોલવાથી ઘણા ઝઘડા અને મુશ્કેલી વટાળી જાય છે. આની વિરોધી કહેવત કઈ છે? બોલે ના બોલ વેચાય. એની વિરોધી છે. ન બોલવાથી ઘણા ઝઘડા અને મુશ્કેલી વટાળે છે. સાચી વાત છે ભાઈ. ક્યાંક સમાધાનમાં જાઓ, ક્યાંક પરિવારમાં જાઓ, અમુક જગ્યાએ બહુ માથાકૂટ થતી હોય ત્યાં જાઓ, તો એવી જગ્યાએ જે આપણે સમજતા નથી, આપણા શબ્દનો મોલ તોલ નથી, નહીં બોલવાનું, મૌન રહેવાનું, એટલે કોઈ પણ જાતની મુશ્કેલી થશે નહીં. પછી છે નાણાં વગરનો નાથિયો ને નાણે નાથા લાલ, એટલે કે પૈસા વગર કોઈ માન આપતું નથી, પૈસાથી બધું શક્ય છે. નામ મોટા અને દર્શન ખોટા. વાત એ હાચી. દેખાવ મોટો હોય પણ અંદરથી ક્યાં હોય? સાવ નકામા હોય. ઉલ્લેખ આપણે સુવિચાર છે કે નમતાથી સૌ રીઝે, નમતા ને બહુમાન, સાગર ને નદીઓ ભજે, છોડી ઊંચા સ્થાન. એક દુહો છે, બડા હુઆ તો ક્યાં હુઆ, જૈસે પેड़ खजूर, पंछी को दाना न मिले, फल लागे अति दूर कबीरा, फल लागे अति दूर. મતલબ કે આ મોટા માણસો તાળ હોય ને બહુ મોટું છે પણ કાંઈ કામનું નહીં, છાંયો ન મળે
પક્ષીઓને કંઈ ખાવાનું ન મળે, આપણને પણ એનો કોઈ લાભ નહીં. નવરા બેઠા નખોદ વાળે, એટલે કે નવરા માણસો હંમેશા નકામી વાતો કરે, ઝઘડા કરે, ન કરવાના ધંધા કરે. પડ્યા પર પાટું, એટલે કે દુઃખી માણસને વધુ દુઃખી કરવા. પરોપકારે પુણ્ય, એટલે કે બીજાનું ભલું કરવાથી સારા ફળ મળે છે. પાણી પહેલા પાળ બાંધવી, મુશ્કેલી આવે ને તે પહેલા સાવચેતી રહેવી, એટલે કે ચેત તો નર સદા સુખી. કહેવત છે ને કે જે હંમેશા આગમ ચેતરે ને એને પ્રિવેન્શન બેટર ધેન ક્યોર, આવું કંઈક છે ઇંગ્લિશમાં. પછી 56મું, પારકી આશા સદા નિરાશા, એટલે બીજા પર આધાર રાખવાની હંમેશા આપણે દુઃખી જ કરે છે. 57મું, પારકા ઘરના ઉજાલા, એટલે કે બીજાની સફળતા કે સંપત્તિ પર રાજી થવું. 58મું, પાડોશી પિત્તળના અને ગામના ગારાના, એટલે નજીકના લોકો નકામા હોય અને બહારના સારા લાગે. ઘણા ને એવું હોય ભાઈ, આગા લોકોને સારી રીતના રહે અને ઘરના સભ્ય બહુ ખરાબ રીતે રહે, એને આ કહેવત લાગુ પડે. પિંજરાનું કામ પીંજવાનું, એટલે કે જેનું જે કામ હોય તે જ તેને સારી રીતે કરી શકે. પિંજરાનું કામ પીંજવાનું, તો જેનું જે કામ હોય ને તે જ તેને સારી રીતે કરી શકે. 100 સુનાર કી 1 લુહાર કી, આમાં વિરોધાભાસ છે, આને લાગુ ન પડતું, પણ આપણે કહેવત યાદ આવી એટલે કહું કે 100 સુનાર કી 1 લુહાર. 100 ની હોય ને એ 1000 કે 100 હથોડી મારે અને જે અસર ન થાય એવી ઘાતક અસર લોહારના એક હથોડામાં હોય છે, એક ભઠ્ઠો. 60મું, 2 હાથ વિના તાળી ન પડે, એટલે કે કાંઈ ઝઘડો થાય, કોઈ મુશ્કેલી ઊભી થાય, દુશ્મન ઊભી થાય તો સામે 2 કારણભૂત હોય, એક પક્ષનો વાંક ન હોય, બંનેના વાંક હોય. બકરું કાઢતા ઊંટ પેઠું, એટલે કે નાની મુશ્કેલી ટાળવા જતાં મોટી મુશ્કેલી આવી પડવી. 62મું, બગલમાં છરી ને ગામમાં ઢંઢેરો, એટલે કે મનમાં કપટ રાખવો અને બહારથી સજ્જન દેખાવ. એની જેવી પંક્તિ છે કે બગલમાં છરી અને મુખ મેં રામ. આપણે ઢોંગી ભગને લાગુ પડે. બળિયાના 2 ભાગ અને મારે એની તલવાર, છે ને શક્તિશાળી માણસ હોય હંમેશા વધારે હિસ્સો મેળવ્યો છે. બોલે તેના બોર વેચાય, એટલે કે જે પોતાની આવડત કે હિંમતથી રજૂઆત કરે તેને સફળતા મળે જ. ભાદરવો ભરપૂર, એટલે કે ભાદરવા મહિનામાં વરસાદ સારો થાય છે, ફાયદો વધારે એમ. ભાવતું હતું ને વેદે કીધું, એટલે મનમાં જે ઈચ્છા હતી ને તે જ પાછી વાત સામેથી થવી અથવા એ વસ્તુ મળવી. ભાગ્યની દેવી ઝાંઝવા સમાન, એટલે કે નસીબની વાત હોય ને હંમેશા ભ્રામક હોય. ઝાંઝવા એટલે કયા ખબર છે ને, ઉનાળામાં રોડ ઉપર જે પાણી દેખાય અને ત્યાં જાવ તો કશું ન હોય, ઝાંઝવા કહેવાય. મૃગજળ, ભસતા કૂતરા કરડે નહીં, એટલે ખોટા જે બડબડાટ કરે ને એનાથી કાંઈ થાય નહીં ભાઈ, નુકસાન ન કરે આપણને. મન ચંગા તો કથરોટ મેં ગંગા, એટલે મન પવિત્ર હોય તો બધું જ પવિત્ર છે. મન હોય તો માળવે જવાય, એટલે કે દ્રઢ ઈચ્છા શક્તિ હોય ને તો ગમે તેટલું અઘરું કામ હોય થઈ જાય. ઇફ યુ વોન્ટ ટુ વર્ક હાર્ડ યુ વિલ સક્સેસ. સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એ નકશામાં નથી હોતી. હિંમતે મરદા તો મદ્દે ખુદા, બધી કહેવત શું છે એ દર્શાવે છે કે દ્રઢ ઈચ્છા શક્તિ હોય, તેવડ હોય તો અઘરામાં અઘરું કામ હોય થઈ જાય છે.
મૂળ વિનાનું વૃક્ષ ન ટકે, એટલે કે મજબૂત પાયા વગર કાંઈ ટકી શકતું નથી. રાંડ્યા પછી ડાપણ નકામું, એટલે નુકસાન થયા પછી આપેલી સલાહ કે બુદ્ધિ કાંઈ કામમાં આવતી નથી. રામ રાખે તેને કોણ ચાખે, એટલે ભગવાન જેનું રક્ષણ કરે ને કોઈ દે ક્યારે થતું અહિત કે ખરાબ થતું નથી. જેમ કે પ્રહલાદ, હિરણાકશ્યપ, નરસિંહ મહેતા, મીરાબાઈ, સંત બોડાણા, છેલ્લૈયો, બરાબર, આ બધા એ જ ઉદાહરણ છે ને આપણે, કે જેનું ભગવાને રક્ષણ કર્યું છે ને એનું ઘણા લોકો ખરાબ કરવાય છે ને તો એ ખરાબ થતું નથી. રૂપિયાની રાણી ને કાગળની ઘોડી અથવા ડોલરીઓ રાજ, આવું કંઈક છે. તો પૈસાની તાકાત આગળ બધું નકામું છે ભાઈ. પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ, નાણાં વગરનો નાથીઓ ને હું નાણે નાથા લાલ. લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોં ધોવા ન જવાય, એટલે કે મળેલી તક ક્યારેય ગુમાવી ન જોઈએ. લૂલી વાયદું વાળે અને 7 જણને કામે લગાડે, એટલે કે નબળો કે આળસો માણસ બીજા પર કામનો બોજો વધારે નાખે. લોભી હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે ભાઈ, એટલે કે લાલચો માણસ ને છેતરનારા ક્યારેય મુશ્કેલીમાં નથી મુકાતા ભાઈ. લોભી હોય ને આસપાસ ધોતારા હોય ને એને ફાયદો થાય. વગર વાંકે વળતર ન મળે, એટલે મહેનત વગર કશું પ્રાપ્ત થતું નથી. વહેલા તે પહેલા, તો સમયસર કામ કરનારને હંમેશા અગ્રતા મળે છે. વાવે તેવું લણે, એટલે કે જેવા કર્મો કરે ને તેવું જ ફળ મળે છે. શેઠની શિખામણ જાપા સુધી, એટલે કે વડીલો કે શેઠની સલાહ ત્યાં સુધી જ માન્ય રહે છે જ્યાં એ સામે છે ત્યાં સુધી. પછી સામેથી નીકળી જાય એટલે શિખામણી ભૂલાઈ જાય. શેરને માથે સવા શેર, એટલે કે કોઈ પણ શક્તિશાળી માણસને પછાડનારા તેનાથી પણ વધારે શક્તિશાળી માણસ મળી જ રહે છે. સંપ ત્યાં જંપ, એટલે કે એકતા હોય ને ત્યાં શાંતિ અને સફળતા મળે જ. સંઘર્યો સાપ પણ કામમાં આવે, એટલે યોગ્ય સમયે ભેગી કરેલી નકામી વસ્તુ પણ ક્યારેક કામમાં આવી જાય છે. એટલે આપણા વડીલો રજો જૂની વસ્તુ પણ ઘરમાં રાખશે, એને ખબર છે આ જૂનું એટલું સોનું છે. 85. સિદ્ધિ તેને જય વરે જે પરસેવે નહાય, એટલે કે સખત મહેનત કરનારને સફળતા મળે છે. શ્યાસી. સૂકા ભેગું લીલું બળે, એટલે ખરાબ માણસની સોબતમાં સારા માણસ પણ પીડાય છે. 100 મણનો ભાર ને ચપટી મીઠું, એટલે કે મોટા કામમાં નાનો ટેકો આપવો. હાથના કર્યા હૈયે વાગી, એટલે કે પોતાના જ ખરાબ કાર્યોનું પરિણામ પોતે ભોગવવું તો પડે ભાઈ. આ જન્મે જ ભોગવવું પડે, આગલો જન્મ છે જ નહીં, યાદ રાખજો. હસે તેનું ઘર વસે, એટલે કે હસમુખા સ્વભાવના લોકો હંમેશા સુખી રહે છે અને બીજાને સુખી રાખે ભાઈ. હોય તેટલું હમાઈ જાય, એટલે કે બધું જ નષ્ટ થઈ જવું. જ્યાં સંપ ત્યાં જંપ, એકતા જ છે ને એ સુખનું મૂળ છે. જે લોકો સંપી લેતા હોય ત્યાં સુખ હોય છે. આપ ભલા તો જગ ભલા, એટલે કે આપણે સારા તો દુનિયા સારી. હમ અચ્છે તો દુનિયા અચ્છી. આપણે જેવી નજર હશે ને એવી જ એક્ઝેક્ટ દુનિયા હશે. આપણો જે સ્વભાવ હશે એવો જ અસલ સ્વભાવ દુનિયાનો છે. તમે સારી રીતે રહેશે તો દુનિયા તમારી રીતે સારી, તમારી સામે સારી રીતે રહેશે. પણ તમે જો લાખના 12,000 કરવા જાશો તો પૂરું થઈ જશો. જૂનું તે સોનું, એટલે કે જૂની વસ્તુ કે જૂના સંબંધો હંમેશા કિંમતી હોય છે.
આવારા ઘોડાને પલાણ, એટલે કે લાયક કે હોશિયાર વ્યક્તિને જ જવાબદારી સોંપવી. આવારા ને આવરા, કે જે લાયક વ્યક્તિ હોય ને એને જવાબદારી સોંપવાની, ધોરા ઘોંસરી આપવાની, બીજા કોઈ નહીં. ગામડે ગામડે ગીતા, એટલે કે દરેક જગ્યાએ અલગ અલગ રિવાજો કે વિચારધારા, તુંડે તુંડે મતરી ભીંડા ન કહેતા યાર. જેમ નામ તેમ ગુણ, જેવું નામ હોય ને એવા જ પાછા લક્ષણ હોય. નામ શાંતિ હોય તો જીવનમાં શાંતિ તો હોવી જોઈએ. નામ મનસુખ હોય તો એ મનથી સુખી તો હોવો જોઈએ. નામ તનસુખ તો એ તનથી શરીરથી સુખી હોવો જોઈએ, પછી પાછા હત્તા જાતના રોગ ન હોવા જોઈએ. નામ હોય ધનંજય પણ પાછા ઘરે ભૂખ આટા મારી જતી હોય, એવું ન હોવું જોઈએ. નામ પાસે સરસ્વતી હોય પણ અંગૂઠા સાપ, બેંકે જાય તો આમ અંગૂઠો દેખાડે, એ શું કામનું? પણ નામ એવા ગુણ હોવા જોઈએ. ના મર્યાદા ત્યાં 9 ગુણ, એટલે કે મર્યાદાના અભાવે ગુણો નાશ પામે છે. 9 ગુણ એટલે નથી એમ કે જ્યાં મર્યાદા નથી, નાના મોટાની, સ્ત્રી પુરુષની કે અન્ય કોઈ મર્યાદા ન હોય તો સમજવાનું ત્યાં તમામ ગુણો છે ને નાશ પામે છે. પાતાળને સૌ કોઈ હેરાન કરે, પાતળાને સૌ કોઈ હેરાન કરે, એટલે કે નબળા માણસ ઉપર સૌ કોઈ હુકમ ચલાવે. બળિયાના 2 ભાગ ને મારે એની તલવાર શું લાગુ પડે અહીંયા. કીડીને કોષના ડામ દે. પછી મોરના ઈંડા ચિતરવા ન પડે, એટલે કે હોશિયાર કે સજ્જન વ્યક્તિના સંતાનોના ક્યારેય એને કેળવવા ન પડે, માતા પિતા તરફથી આપોઆપ કેળવણી ઉતરી આવે છે. 12 ગામે બોલી બદલાય, એટલે કે દરેક વિસ્તારમાં ભાષા કે બોલીમાં ફરક હોય છે. પ્રદેશે પ્રદેશે બોલી અલગ હોય. આ પંક્તિ કંઈક આખી છે કે 12 ગામે બોલી બદલે, તરવર બદલે શાખા, બુઢાપામાં કેશ બદલે પણ લખણ ન જાય લાખા. ફરી વાર, 12 ગામે બોલી બદલે, તરવર બદલે શાખા, બુઢાપામાં કેશ બદલે લખણ ન જાય લાખા. તો આ હતા 100 જેટલા આજના કહેવતને લગતા શબ્દો અને એમની સમજ. હજી આપણે અમુક મુદ્દા બાકી છે, સમાસ, સંધિ, જોડણી, ભાષા શુદ્ધિ, સમાનાર્થી, તળપદા શબ્દો. તો મિત્રો ફરી મળીશું નવા લેક્ચરમાં આવા જ જલસા સાથે, આવી જ મોજ સાથે અને આવી જ પંક્તિઓ દમદાર શાયરી સાથે આપણે ફરી મળીશું. પણ મજા આવી હોય ને મિત્રો, મજા આવી હોય તો આમ જો ખોટું નહીં હો, તો લાઈક કરી દેજો મિત્રો, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો. બહુ ગાય લો. તો જલ્દીથી તમને નોકરી મળે એવી શુભકામના સાથે અસ્તુ. જય હિન્દ, જય ભારત.